દેડિયાપાડાની આદર્શ નિવાસી કુમાર શાળાની છાત્રાલયની બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ તૂટી પડી. દેડિયાપાડાની આદર્શ નિવાસી કુમાર શાળાના છાત્રાલયની બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ કકડભૂસ થઈને તૂટી પડી. છાત્રાલયના બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે આ બિલ્ડિંગ ધરાશયી થઈ. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યા. શાળાના સંચાલકોએ સરકારને નવી બિલ્ડિંગ બનાવવા અનેક વાર રજૂઆતો કરી, તેમ છતાં નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ બિલ્ડિંગનું બાંધકામ ભ્રષ્ટાચારનો નમૂનો છે. બાંધકામમાં ગુણવત્તા પણ જળવાઈ ન હતી. ચૈતર વસાવાએ તેમ જણાવ્યું. દેડિયાપાડાની આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલયની બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ કકડભૂસ થઈને તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. દેડિયાપાડા ખાતે આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય બપોરે 12 કલાકના સમયગાળા દરમિયાન બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે ધરાશયી થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. હા, વલવી સાહેબ કેમ છો? હા, આપણે આદર્શ નિવાસી શાળા દેડિયાપાડા ઊભા છે અમે. તો બિલ્ડિંગ એક બાજુનું 30% જેવું આખું પડી ગયેલું છે. આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબથી માંડીને બધા સ્ટાફ ને વાલીગણ ને બધા જ અમે અહીંયા છે. આદર્શ નિવાસી શાળા દેડિયાપાડા. તમને વાત મળી કે નથી મળી હજુ? તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદનીશ કમિશનર છો જિલ્લાના, તમને નથી કોઈ કીધું? તો આ તો બહુ મોટી દુર્ઘટના થઈ જતે. હમણાં કેટલા બાળકો દબાઈ જવાના હતા. એ તો આ કુદરતની દયાથી આચાર્ય સાહેબ ને એમના સ્ટાફની સમય સૂચકતાના લીધે બચી ગયા. આખું બિલ્ડિંગ પડ્યું. આજે તો બધા અહીંયા રવિવાર બી હતો. હવે દેડિયાપાડા આદર્શ નિવાસી શાળા છે ને, એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો, પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ 1992-93 ની કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડિંગમાં એટલો ઉપયોગ નથી થયો તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો. ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી જે પણ હોય, માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદનીશ કમિશનર હોય કે નિયામક હોય, અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે. તમે ઉપર જાણ કરો. આવું નહીં ચાલે ભાઈ. હા, 12:10 આ બિલ્ડિંગ પડ્યું છે. હમણાં જ બાળકોની હાજરી પૂરી એટલે કોઈ જાનહાનિ નથી, બધા બાળકો સેફ છે. પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું 4 માળનું એમાં 30% ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે. તમે ઉપર સરકારમાં બિરસા મુંડા ભવનમાં રિપોર્ટ કરો, આદિજાતિ વિકાસ વિભાગમાં. હું પણ પેલા ગુલાટી સાહેબ ને કેમ છું. હા, શંકર સાહેબ ને બધા જ છે, આખો સ્ટાફ છે, વાલી પણ આવ્યા છે, આગેવાનો આવ્યા છે. હા, એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી. એ આપણા માટે સારી બાબત છે. નહીં તો આ તો બહુ મોટી જાનહાનિ થઈ જતે. 296 વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહે છે. એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે, પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે છતાં કોઈ ધ્યાન નથી આપતું. તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે, તો કેમ ધ્યાન નથી આપતા? એ પણ પ્રશ્ન ઉભો થાય છે. હા, એટલે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપો. આ ક્યારે બન્યું હતું, કોણે બનાવ્યું હતું, કેટલું એનો ગેરંટી પીરિયડ હતો, શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી, કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે, બધું અમને રિપોર્ટ આપો. તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા? હલો, કાલે આવવાના છો કે રાજપીપળા? એની આખી સ્ટોરી, ઇતિહાસ અમને આપો. ક્યારે, કોણે બનાવ્યું, કેટલામાં બનાવ્યું, કેટલા વર્ષનો એનો ગેરંટી પીરિયડ હતો, એ મને તાત્કાલિક તમે કહો. આવું નહીં ચાલે. અમારે આ શું જવાબ આપવાનો લોકોને, મીડિયાને? તમે જિલ્લાના વડા છો આદિજાતિ વિકાસ વિભાગના, તમને આ બાબતની ખબર નથી એટલે બહુ ગંભીર બાબત છે. હા હા, એટલે તમે પૂછો તમારા અધિકારીઓને અને અમને રિપોર્ટ કરો સોમવારે. હા, આ બિલ્ડિંગ બાબતે બધું.
હા, તમે જે બિલ્ડિંગ નવું બનાવવાને જે પત્ર વ્યવહાર કર્યો એ પણ મને આપો. એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું. એ ચાલે થોડું આવી રીતના. કાલે ઉઠીને આ છોકરાઓ દબાઈને મરતે તો કોણ જવાબદાર લેતે? એ દિવસે મેં કીધું સમજાવવામાં આવડે નહીં કરવાય. હા, એટલે આવો સોમવારે ને જ્યારે આવો ત્યારે મને એક આ બિલ્ડિંગની આખો એ મને આપો, એનું એસ્ટિમેટ થી લઈને એની કેટલી એ હતી મજબૂતાઈ, કેટલા વર્ષ સુધી એની ગેરંટી પીરિયડ બધું મને આપો. ઓકે, હા, સારું. આજે ડેડિયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે. આ જ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા. પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી. અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતીક છે, આજે આ બિલ્ડિંગનું કામ 1992-93માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે. અનેકવાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે, પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું. આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે, નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી. એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય, છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું, જેનું આ પરિણામ છે. સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને, છતાં કોઈ જાતના એના સમારકામ, એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી. ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ. અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ, એ સારી બાબત છે. પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે. આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો. આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય, એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું. એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે. એમાં અહીંના સ્ટાફની સમય સૂચકતાના કારણે બાળકો બચી ગયા છે, પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણ તોડી પાડવું જોઈએ, એવી અમે માંગ કરીએ છીએ.